મમ્મી, આ જુઓ, આ વાળું આન્યા માટે અને ધીસ વન ઇઝ ફોર ઈશાન. નાઇસ. અને આ મારી બેસ્ટ ફ્રેન્ડ માટે કિયારા, કારણ કે તે મારી 3am ફ્રેન્ડ છે એની ડે. કેટલું સરસ છે. પણ મને લાગે છે મારો બેસ્ટ ફ્રેન્ડ તો રાહુલ છે. અમે નાનપણથી સાથે છીએ. એ તો છે. અને કાવ્યા, એ તો મારા દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન છે. મમ્મી, આઈ એમ સો કન્ફ્યુઝડ. તમને ખબર છે, તમારો જ જમાનો બેસ્ટ હતો. કમસે કમ આ ફ્રેન્ડશિપ ડે વગેરે તો નહોતા. ફ્રેન્ડશિપ ડે તો નહોતા, પણ ફ્રેન્ડ્સ તો અમારા પણ હતા. હતા એટલે હવે નથી. હવે તો બધા વિખેરાઈ ગયા. લગ્ન પછી હળવા મળવાનું ઓછું થતું ગયું. પછી તમે બંને આવી ગયા. હું તમારા બંનેમાં બિઝી થઈ ગઈ અને મારા મિત્રો તેમની લાઈફમાં. તમે એમને મિસ નથી કરતા? પહેલા કરતી હતી, પણ હવે તમારાથી ફુરસત ક્યાં છે? હા. અરે તમને જ તો ફોલો કરું છું. તમારી પાસેથી નવા ટ્રેન્ડ શીખું છું, સ્કૂલ ક્લાસીસના કિસ્સા સાંભળું છું, રીલ્સ બનાવું છું, પાઉટ પણ કરી લઉં છું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રેડી? તો બેસ્ટ ફ્રેન્ડનો નિર્ણય થયો કે નહીં? મમ્મી, એક વાત કહો. બેસ્ટ ફ્રેન્ડ તો એ હોય છે ને જે તમારા માટે અડધી રાત્રે પણ અવેલેબલ હોય? બિલકુલ. જે તમારી દરેક બકવાસને દિલથી એન્જોય કરે, જે તમારી વાતનું ખરાબ ના લગાડે, જ્યાં તમારા બધા સિક્રેટ સેફ હોય. હવે આટલી બધી ક્વોલિટીઝ એક જ ફ્રેન્ડમાં મળવી મુશ્કેલ છે. પણ ઇમ્પોસિબલ નથી. આ બધી ક્વોલિટીઝ મારી એક ફ્રેન્ડમાં છે. કોણ? તમે. મને ખબર જ ન પડી મમ્મી, તમે મમ્મીથી ફ્રેન્ડ ક્યારે બની ગયા. અને માત્ર ફ્રેન્ડ જ નહીં, બેસ્ટ ફ્રેન્ડ. છાના માના તે લીધા તાજે ગૂંથી, આઈ લવ યુ. કિસ્સા ન જાણે થયા ક્યાં છે ગુમ, થયા ક્યાં છે ગુમ. દોસ્તી ના માન્યું આપણી, કિસ્સા નથી કોઈ. દોસ્તી ના માન્યું આપણી, કિસ્સા નથી કોઈ. પણ થોડો સંબંધ આપણા હિસ્સામાં પણ છે. જીનિયસ એજ, જે બીજાની ખુશીમાં મેળવે પોતાની ખુશી. પાર્લે જી એટલે જીનિયસ.